નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઘરેલું એલપીજી ગેસના બાટલાની કાળાબજારી કરતા ઈસમને ગેસના બાટલાના જથ્થા સાથે ઝડપી પાડતી ગીર સોમનાથ પોલીસ ગેરકાયદેસર સંગ્રહ કે વધારાના ભાવે વેચાણ કે ગેરવપરાશ કરતા ઈસમો વિરુદ્ધ રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક, જૂનાગઢ વિભાગ, જૂનાગઢનાઓ તથા જયદીપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓ તરફથી સૂચના થઈ આવેલ હોય ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન અનુસાર એમબીજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા પો સબ ઇન્સ્પાય આરએચ સુવાનાઓ પો સ્ટાફ સાથે ગેસ ગોડાઉન ઉપર તથા ગેસ વિક્રેતા તથા ગેસ એજન્સીઓ વગેરે જગ્યાઓએ વોચ તપાસ તથા પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના પો સ્ટાફના દેવદાનભાઈ, માણંદભાઈ તથા વિપુલભાઈ અમૃતભાઈ તથા કૈલાસસિંહ જેસાભાઈ તથા મહાવીરસિંહ મંગલસિંહનાઓની સંયુક્ત બાતમી આધારે પ્રભાસ પાટણ પો સ્ટેશન વિસ્તારના નાવડા ગામની સીમમાં રહેતા નિલેશ હીરાભાઈ સેવરાના કબજા ભોગવટાના રહેણાંક મકાન પાસે આવેલ ઓરડીમાં તપાસ કરતા ઘરેલું ગેરકાયદેસર રીતે કોઈ પાસ પરમિટ વગરના એલપીજી ગેસના બાટલાનો નીચે મુજબનો જથ્થો મળી આવતા સંડોવાયેલ ઈસમને પૂછપરછ કરતા ઉપરોક્ત એલપીજી ગેસના બાટલાનો જથ્થો પોતે કાળાબજારીમાં વેચતો હોવાનું જણાવતા મજકૂર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।